નમસ્તે સાહિત્ય રસિકો, કાવ્ય પ્રેમીઓ અને મિત્રો. નિમિષ વીરા પોયમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની કવિતા કંઈક અનેરી છે. એક અનેરી યાદ, એવી યાદ જેને દરેક વ્યક્તિ એક ખજાનાની જેમ સાચવી રાખે છે. આજના કાવ્યના વિષય ઉપર જેટલું પણ લખીએ એટલું ઓછું છે. જી હા મિત્રો, આ કાવ્ય છે બાળપણ. આ કાવ્યમાં આપને શબ્દોના માધ્યમથી બાળપણની સુંદર સ્મૃતિઓની એક કાવ્યાત્મક સફર પર લઈ જવાનો પ્રયાસ છે. આ કવિતા નિર્દોષ અને ચંચળ અનુભવોની યાદ આપને કરાવશે, જે આપને ફરી બાળપણના આનંદમય દિવસોમાં એકવાર લઈ જશે. આ કાવ્ય વિડીયો દ્વારા તમે તમારા બાળપણની મધુર યાદોને જીવંત કરશો એવો વિશ્વાસ છે. કૃપયા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બાજુમાં બેલ આઇકોનને એટલે કે ઘંટડીને દબાવીને મારા અપકમિંગ વિડીયોઝની સૂચના પ્રાપ્ત કરશો એ જ આશા સાથે કાવ્ય રજૂ કરું છું. ધન્યવાદ. ચાલો લટાર મારી આવીએ, પોતપોતાના બાળપણને મળી આવીએ. જીવનની આપાધાપીમાં કેટલીક મોકળાશની પળો જીવી લઈએ. પોતપોતાના બાળપણને મળી આવીએ. નાની નાની ખુશીઓથી રાજી રાજી થઈ જતા આજે ઢગલાબંધ એશો આરામ વચ્ચે સાચા આનંદ માટે ફાંફા મારવાનું બંધ કરીએ. પહેલા બાળપણના નિસ્વાર્થ સંબંધોની યાદ તાજા કરીએ. પોતપોતાના બાળપણને મળી આવીએ. સાવ સીધા સાદા શોખ અને સીધી સાદી રમતો, ઉપર આકાશ ને નીચે ધરા, શરીરને મહેનત અને બુદ્ધિને જોર પડે એવી રમતોના હતા ઘેરા. જ્ઞાને ભલે હતા અધકચરા, પણ નિર્દોષતામાં હતા જબરા. આજની મોંઘી સુખ સાહેબીમાં પેલી નિઃશુલ્ક મોજ મસ્તીને શોધી લાવીએ. પોતપોતાના બાળપણને મળી આવીએ. કલ્પનાઓ અને કુતૂહલતામાં અટવાયેલા રહેતા, બીજાને હસાવતા ને પોતાના ઉપર પણ હસતા. આજના કૃત્રિમ હાસ્યોની મેદનીમાં એ બેનમૂન હાસ્યને સ્મૃતિઓની શેરીમાંથી પકડી લાવીએ. પોતપોતાના બાળપણને મળી આવીએ. જીવનની સૌથી મૂલ્યવાન યાદગીરી હોય તો બચપણ. કાર્ટૂન અને કોમિક્સની અનેરી દુનિયા. ફરીથી થોડીવાર માટે આપણે સૌ એ કાલ્પનિક કિરદારમાં પોતાને જોઈ લઈએ. પોતપોતાના બાળપણને મળી આવીએ. પોતપોતાના બાળપણને મળી આવીએ. ધન્યવાદ.